તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર રાજકોટ બેઠકને લઈ અને મહત્વની જાણકારી મળી રહી છે। આ સમાચાર અત્યારે રાજકોટથી રાજકોટ બેઠકને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસમાં પરેશ ધાનાણીને ઉતારી શકે છે મેદાને। કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાને ઉતારી શકે છે। પરેશ ધાનાણીને લડાવી શકે છે લોકસભાની ચૂંટણી। કોંગ્રેસ પણ ત્યાં પોતાનો ઉમેદવાર નક્કી કરશે ત્યારે કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાને ઉતારી શકે છે। ભાજપ સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને લડાવી શકે છે આ લોકસભા 2024ની ચૂંટણી। તો આ રાજકોટ બેઠકને લઈ અને અત્યારે સૌથી મોટા સમાચાર કહી શકાય જે સામે આવી રહ્યા છે। રાજકોટમાં પણ કોંગ્રેસે ઉમેદવારને મેદાને ઉતારવાની કવાયત હાથ ધરી છે ત્યારે પરેશ ધાનાણીને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે। પરેશ ધાનાણીને લડાવી શકે છે કોંગ્રેસ પક્ષ લોકસભા 2024ની ચૂંટણી રાજકોટથી। ત્યારે કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાને ઉતારે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે। તો આ સમાચાર અત્યારે રાજકોટ સીટને લઈને સામે આવી રહ્યા છે। રાજકોટ બેઠકને લઈ અને સૌથી મોટા સમાચાર કહી શકાય છે જે અત્યારે પ્રકાશમાં આવી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝ રૂમથી લાઈવ થઈને આપી રહ્યા છે। મેહુલ, અત્યારે રાજકોટમાં જે બેઠક છે તેના ઉપર સૌથી મોટા સમાચાર કહી શકાય જે સામે આવ્યા છે, શું છે માહિતી વધુ? જે પ્રમાણે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે અને સાથે સાથે લોકસભાના ઇલેક્શન દરમિયાન જે ભાજપ જે પોતાની જે 4 સીટો હજી ક્યાંક ને બાકી રહી છે તે પૈકીનું સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રનું જે પ્રથમ કહી શકાય તેવું પોલિટિકલ હબ જે અમરેલી છે અને અમરેલીની અંદરના જે ધુઆધાર તેના જે નેતા છે તેનું જે નામ જે છે તે અમરેલીની જગ્યાએ તેઓને પરસોત્તમ રૂપાલાને રાજકોટ શિફ્ટ કરવામાં આવ્યા છે। તો સાથે સાથે બીજી મહત્વની વાત એ છે કે અમરેલીના જ અને ગત ચૂંટણી લોકસભાની લડેલા પરેશ ધાનાણીનું નામ પણ રાજકોટના ઇલેક્શનમાં હોઈ શકે। એટલે કે એક જ જિલ્લાના બે જે વ્યક્તિ છે તેઓ રાજકોટથી ચૂંટણી લડી શકે છે। પરેશ ધાનાણી કોંગ્રેસમાં સારા હોદ્દા પર રહી ચૂક્યા છે। 2019માં તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે। તેઓ અમરેલીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। આટલો બધો બહોળો અનુભવ જે હતો તેના લીધે ફરી વખત પરેશ ધાનાણી છે તેને અમરેલીની જગ્યા ઉપરથી રાજકોટ ઉપરથી જે ચૂંટણી છે તે લડાવવાની જે તૈયારી છે તે કોંગ્રેસ કરી શકે છે। આજે મોડી સાંજ સુધીમાં જે નામ છે એ નામનું એક લિસ્ટ જે છે તે આવી શકે છે। CWCની જે બેઠક જે છે પૂર્ણ થઈ ચૂકે બાદમાં જે પ્રમાણે પરેશ ધાનાણીનું જે નામ આવશે તો એક જ જિલ્લાના બે મોટા નેતા જે છે તેઓ આમને સામને થવાના છે। અગાઉ પરેશ ધાનાણી છે તે નારાયણ કાછડિયાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો અમરેલીની અંદર, પરંતુ હવે રાજકોટની અંદર તેઓને શિફ્ટિંગ કરવામાં આવશે તો પણ ત્યાં એક જે લડાઈ જે છે બંને મોટા નેતાઓ વચ્ચે થવાની છે। સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસ પાસે કોઈ મોટા ગજાના નેતાઓ વધ્યા નથી કે લોકસભા સુધી લડી શકે, તો પરેશ ધાનાણી જે એક નામ છે તે દેખાઈ રહ્યું છે। આ સાથે જ રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા હતી તેની અંદર પણ સક્રિય રીતે પરેશ ધાનાણી જે છે તે જોવા મળ્યા હતા। તમામ જગ્યાઓ પર તેની અચૂક હાજરી છે તે જોવા મળી હતી। થોડા સમય પહેલાં તેઓ એકદમ સાયલેન્ટ થઈ ચૂક્યા હતા, પરંતુ અચાનક તેઓ ફરી વખત સક્રિય થઈ ચૂક્યા છે અને તેના ભાગરૂપે જ પરેશ ધાનાણી ઉપર કોંગ્રેસ જોડે તેવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે। જી, જે પ્રમાણે કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં જે પ્રમાણે સમય લગાડી રહી છે, કયા કયા સમીકરણો ઉપર તે વિશેષ ધ્યાન આપતું હશે, તમને શું લાગે છે? જે પ્રમાણે કોંગ્રેસના જે ધુઆધાર જે નેતાઓ હતા અને કોંગ્રેસની જે 8 સીટો હતી જે સૌરાષ્ટ્ર ઉપર વધારે વર્ચસ્વ ધરાવતી હતી, પરંતુ તેની અંદર એક બાદ એક જે ગાબડા છે તે પડવાનું શરૂ થઈ ચૂક્યું છે। હવે જે પ્રમાણે છેલ્લે અમરીશ ડેર પણ જે રહેતા મોટા નેતા જે રાજુલા જાફરાના ધારાસભ્ય રહી ચૂક્યા હતા, તો 8 વિધાનસભા સીટ પૈકીની જે એક સીટ જે છે તે પણ જવાની પૂરેપૂરી શક્યતા, ત્યાંના મતો પણ જે છે તે લોકસભામાં જે ભાજપને મળે તેવી તૈયારીઓ છે તે કરવામાં આવી છે। હજુ પણ જે ઘણા બધા જે નેતાઓ છે કોંગ્રેસના તેને ભાજપ પોતાની તરફ કરી રહ્યું છે। એટલે કે 8 વિધાનસભાની જે બેઠકો પૈકી જે તમામ જે સૌરાષ્ટ્રની જે લોકસભાની ચૂંટણીની અંદર વધારે મતો સાથે જીતી શકાય તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। મોટા મોટા નેતાઓ છે તેને જે અલગ અલગ રીતે ચકાસવામાં આવે છે, તેના જ્ઞાતિના સમીકરણો ચકાસવામાં આવે છે, તેની લોકપ્રિયતા ચકાસવામાં આવે છે અને તે બાદ તેની જે ટિકિટ છે તેની માટે તેની ઉમેદવારીનું નામ જાહેર થતું હોય છે। એટલે અમુક ઘણા બધા સમીકરણો આની પાછળ જોવા મળે છે, પરંતુ સૌથી મહત્વની તો વાત છે કે પરેશ ધાનાણી જે છે તેઓને અમરેલીની જગ્યા ઉપર રાજકોટથી ચૂંટણી લડાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જી મેહુલ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો આ રાજકારણને લઈ અને રાજકોટના રાજકારણને લઈ અને સૌથી મોટા સમાચાર કહી શકાય છે। રાજકોટની અંદર કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાને ઉતારે તેવી સંભાવનાએ જોર પકડ્યું।